નમસ્કાર. ઘરની આ દિશામાં બનાવો મંદિર. ક્યારેય પણ નહીં થાય ધન કે પૈસાની અછત. અને ઘરના મંદિરની યોગ્ય જગ્યા, કેવી મૂર્તિઓ મંદિરમાં રાખવી, કોને કેવી રીતે પૂજા કરવી, એ તમામ અંગેની માહિતી આ વિડીયોમાં જોઈશું. જો ઘરના મંદિરની યોગ્ય દિશા ના હોય અથવા તો અમુક ભૂલોને કારણે આપણા પરિવારમાં અમુક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, તો તમામ દોસ્તો વિડીયોને અવશ્ય છેલ્લે સુધી જોતા રહેજો, કારણ કે ઘણી વખત અધૂરું જ્ઞાન એ ભયંકર પણ સાબિત થઈ શકે છે. જેથી તમામ દોસ્તો વિડીયો પૂરો જોજો. આજના સમયમાં દરેક વ્યક્તિને, પછી એ પુરુષ હોય કે મહિલા, બધાને ધનની આવશ્યકતા રહેતી હોય છે. ધન વગર આજના સમયમાં એક પણ ડગલું ચાલી શકવું ખૂબ જ મુશ્કેલ છે. આજે દરેક ચીજ પૈસાથી જ મળી રહે છે. વળી સમાજમાં પણ ઇજ્જત પણ વ્યક્તિને પૈસાથી જ મળે છે કે જેની પાસે વધારે ધન હોય. તેવામાં ગરીબ વ્યક્તિનું શું થતું હશે તે વિચારીને પણ ડર લાગતો હશે. જો કે દરેક જગ્યાએ આવું હોતું નથી, પરંતુ મોટાભાગની જગ્યાએ એવું જ જોવા મળી રહ્યું છે કે ગરીબનો ઉપહાસ ઉડાડવામાં આવે છે. લોકો બહારથી ગરીબ પ્રત્યે સાંત્વના બતાવે છે. તો મંદિરનું યોગ્ય જગ્યા પર હોવું જરૂરી. તો દરેક વ્યક્તિ પોતાની દરેક સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે દેવતાઓના પૂજાપાઠ કરે છે. કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય તે પોતાના ધર્મ અનુસાર પૂજાપાઠ અવશ્ય કરે છે. હિન્દુમાં દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે. તેના માટે ઘણા લોકો દેવી દેવતાઓના મંદિરમાં જાય છે. તો ઘણા લોકો ઘરે મંદિર બનાવીને દેવી દેવતાઓનો નિવાસ કરાવી લેતા હોય છે. દરેક ઘરમાં આમ જોઈએ તો સવાર સાંજ પૂજા થતી હોય છે, પરંતુ ઘણા ઘરોમાં મંદિરનું સ્થાન યોગ્ય હોતું નથી. અને આવું અયોગ્ય સ્થાન હોવાથી અમુક નુકસાનીનો ભોગ બની શકે છે અને અમુક ખરાબ પરિણામ પણ ભોગવવા પડે છે. એવું માનવામાં આવે છે કે પૂજા કરવાનું સ્થાન યોગ્ય ન હોય તો કરવામાં આવતી પૂજાનું યોગ્ય ફળ મળતું નથી. તેનું યોગ્ય ફળ મળવાને બદલે વ્યક્તિને ખરાબ પરિણામ પ્રાપ્ત થાય છે અને તેનો ખરાબ પ્રભાવ પોતાની ઉપર અથવા તો પરિવારના સદસ્યો ઉપર જોઈ શકાય છે. એટલા માટે ખૂબ જ જરૂરી બની જાય છે કે ઘરમાં પૂજાનું સ્થાન યોગ્ય જગ્યા પર હોય. વાસ્તુશાસ્ત્રના હિસાબથી ઘરમાં પૂજાનું સ્થાન કૂવા પર શુભ ફળની પ્રાપ્તિ થાય છે. ફક્ત એટલું જ નહીં, યોગ્ય દિશામાં મંદિર હોવાથી તમે ધનવાન પણ બની શકો છો. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ ઘરમાં કઈ દિશામાં મંદિર હોવાથી ઘરમાં ક્યારેય ધનની અછત રહેતી નથી. તો વાસ્તુના હિસાબથી ઘરમાં પૂજાનું સ્થાન ઉત્તર અથવા તો પૂર્વ હોવું જોઈએ, એટલે કે ઉત્તર અથવા પૂર્વ. ભૂલથી પણ પૂજાવાળા સ્થાનને રસોઈ ઘરમાં બનાવવું ના જોઈએ. અને ભૂલથી પણ ઘરના મંદિરમાં એક જ ભગવાનના 2 કે તેથી વધુ ફોટો અથવા તો મૂર્તિ રાખવી ના જોઈએ. એક ઘરમાં પૂજા માટે એકથી વધારે પૂજાવાળા સ્થાન બનાવવા પણ હાનિકારક ગણાય છે. એટલા માટે ઘરમાં એક જ મંદિર હોવું જ જોઈએ. ક્યારેય પણ પૂજા ઘર તમારા બેડરૂમમાં હોવો જોઈએ નહીં. અને પૂજા કરતી સમયે તમારી પીઠ હંમેશા ઉત્તર તરફ હોય તો તે ખૂબ જ યોગ્ય ગણાય છે. એટલે કે ઉત્તર તરફ પીઠ રાખીને પૂજા કરવી. તમારું મુખ પૂર્વ અથવા તો ઉત્તરમાં હોય તો પૂજા ફળી જાય છે. હંમેશા પૂજાવાળી જગ્યા જમીનથી થોડી ઉપર હોવી જોઈએ. તેમજ પૂજાવાળા સ્થાનની આસપાસ સાવરણી પણ બિલકુલ રાખવી ના જોઈએ. જ્યાં પણ પૂજા કરવામાં આવતી હોય ત્યાં લક્ષ્મીજી અને ગણેશજીની મૂર્તિ અથવા તો પ્રતિમા જરૂર રાખવી જોઈએ. પૂજાના સ્થાને હંમેશા ચોખ્ખું રાખવું જોઈએ. સપ્તાહમાં ઓછામાં ઓછું એક વખત તેની સફાઈ કરવી જોઈએ. જો તમે પણ પોતાના ઘરના મંદિરમાં આ વાતો ધ્યાન રાખશો તો તમને ધનવાન બનવાથી કોઈ રોકી શકશે નહીં. તમે થોડા સમયમાં જ
કરોડપતિ પણ બની શકો છો. વિશ્વાસ ન હોય તો એકવાર આ ઉપાય અવશ્ય અજમાવી જુઓ. ઘરમાં અને મંદિરમાં દેવી દેવતાઓની મૂર્તિઓ રાખવાની પરંપરા એ જૂના સમયથી ચાલતી આવી છે. મોટાભાગના લોકો ગણેશજી, લક્ષ્મીજી, બાળ ગોપાલની મૂર્તિઓ ઘર અને દુકાનમાં રાખે છે. એવી માન્યતા છે કે જે ઘરોમાં ભગવાનની મૂર્તિઓ હોય છે ત્યાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને કાર્યમાં આવેલી અડચણો પણ દૂર થાય છે. મંદિર બનાવતી વખતે વાસ્તુના કેટલાક નિયમોને ધ્યાનમાં રાખવા પણ ખૂબ જ આવશ્યક છે. મંદિરને ઘર અથવા દુકાનને પૂર્વ ઉત્તર દિશામાં બનાવવું જોઈએ. મંદિરમાં દેવી દેવતાઓની મૂર્તિઓ અને ફોટાની સ્થાપના ઉત્તર અને પૂર્વ દિશામાં કરવું એ ખૂબ શુભ ગણાય છે. મંદિરમાં ભગવાન ગણેશ, ભગવાન કુબેર અને દેવી લક્ષ્મીજી અને નવગ્રહની સ્થાપના એવી કરવી જોઈએ કે મોઢું ઉત્તર દિશાની તરફ રહે. મંદિરમાં ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ, ભગવાન શ્રી કૃષ્ણ અને કાર્તિકેયની સ્થાપના એવી રીતે કરવી જોઈએ કે એમનું મોઢું પશ્ચિમ દિશા તરફથી હોય. ઘરના મંદિરમાં વધારે મોટી મૂર્તિઓ રાખવી જોઈએ નહીં. શાસ્ત્રો મુજબ જાણવા મળ્યું છે કે જો આપણે મંદિરમાં શિવલિંગ રાખવા ઈચ્છીએ છીએ તો શિવલિંગ આપણા અંગૂઠાના આકારથી મોટું હોવું ના જોઈએ. શિવલિંગ ખૂબ જ સંવેદનશીલ હોય છે, એટલા માટે ઘરના મંદિરમાં નાનું શિવલિંગ રાખવું શુભ ગણાય છે. ઘરમાં મંદિર એવા સ્થાને બનાવવું જોઈએ જ્યાં દિવસભરમાં ક્યારેક થોડાક સમય માટે સૂર્યની રોશની અવશ્ય પહોંચતી હોય. સૂર્યની રોશનીથી વાતાવરણની નકારાત્મક ઉર્જા ખતમ થઈ જાય છે અને સકારાત્મક ઉર્જામાં વધે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં સકારાત્મક ઉર્જા મેળવવા માટે પૂજા ઘરનું ઘણું મહત્ત્વ છે. તો દોસ્તો, સવારે તેમના ઘરોમાં પૂજા કરવા જાય છે અથવા નજીકમાં આવેલા મંદિરમાં ભગવાનની પૂજા કરવા અને ઘરે પૂજા કરવા જાય છે. ત્યાં પૂજા સ્થળમાં ભગવાન અને દેવી દેવતાઓની ઘણી મૂર્તિઓ મૂકેલી છે, પરંતુ તેમાં શનિની મૂર્તિ રાખવી એ વર્જિત માનવામાં આવે છે. શાસ્ત્રોમાં આવા દેવી દેવતાઓની મૂર્તિ અથવા ફોટો ઘરે રાખવો વર્જિત માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે શનિની મૂર્તિ ઘરના મંદિરમાં ન હોવી જોઈએ. લટ્ટાનું ઘરની બહારના મંદિરમાં તેની પૂજા કરવાનો કાયદો ગણાય છે. એવી માન્યતા છે કે શનિદેવ શાપિત છે કે જેને જોશે તે બદનામ થશે. શનિદેવના દર્શનને ટાળવા માટે કોઈએ તેમની મૂર્તિ ઘરે સ્થાપિત ન કરવી જોઈએ. જો તમે મંદિરમાં શનિદેવને જોવા જાઓ છો તો તમે તેમના ચરણોમાં જોશો, તેમની આંખોમાં ક્યારેય પણ ન જોશો. આ ઉપરાંત શનિવારે શનિદેવની પૂજા સાથે હનુમાનજીની પૂજા કરો. શનિ આથી રાજી થાય છે. શનિદેવ સિવાય તેમની મૂર્તિઓને ઘરમાં રાખવી જોઈએ નહીં. તેમજ રાહુ કેતુની મૂર્તિ, નટરાજની મૂર્તિ, ભૈરવની મૂર્તિનું વિસર્જન ન કરવું જોઈએ. ભગવાન શનિની મૂર્તિને ઘરમાં રાખવાથી ઘણી નકારાત્મક અસર પડે છે. ત્યારબાદ ચાલો જાણીએ કે આ બાબતની અન્ય વાત. આજે અમે તમને એવી વાતો કહેવાના છીએ જેના વિશે કદાચ તમને ખબર નહીં હોય. દોસ્તો, અમે કહીશું 4 એવી મૂર્તિ વિશે જેને ઘરમાં ન રાખવી જોઈએ. આને રાખવાથી ઘરમાં બરબાદી અને ઘણી આફતોનો સામનો કરવો પડી શકે છે. હિન્દુ ધર્મ મુજબ દરેક ભગવાનની મૂર્તિનું સ્થાન નક્કી કરવામાં આવ્યું છે. તેવી જ રીતે લોકો પોતાના ઘરમાં ભગવાનની મૂર્તિની સ્થાપના કરે છે. તમારા બધાના ઘરમાં દેવી દેવતાઓનું મંદિર જરૂર હશે, પરંતુ તમને કદાચ ખબર નહીં હોય કે ત્યાં કઈ મૂર્તિઓ ન રાખવી જોઈએ. આમ ન કરવાથી ઘરમાં બરબાદી અને અશાંતિ ફેલાય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરનો મુખ્ય દરવાજો, રસોડું બધું જ વાસ્તુ દોષથી મુક્ત હોવું જોઈએ. ઘરમાં મંદિરવાળું સ્થાન ખૂબ જ શુભ હોય છે. મંદિરના થોડા નિયમો હોય છે જે આપણે જરૂર પાલન કરવા જોઈએ.
આમ ન કરવાથી ઘરમાં શુભ થતું નથી. મંદિરથી જોડાયેલા દરેક વસ્તુનું ખૂબ જ મહત્વ હોય છે. ઘરમાં બનાવેલા મંદિરને હંમેશા સ્વચ્છ અને ચોખ્ખું સાફ રાખવું જોઈએ. મૂર્તિ કેવી ન રાખવી જોઈએ તો સૌ પહેલાં એ ધ્યાન રાખો કે મંદિરમાં તૂટેલી મૂર્તિ ભૂલથી પણ ન રાખવી. મંદિરમાં કદી પણ આવી તૂટેલી મૂર્તિ રાખવી ના જોઈએ. હવે જોઈએ એ મૂર્તિ વિશે જે ઘરમાં કદી પણ ન રાખવી. તો ઘરમાં ભૈરવ દેવની મૂર્તિ ક્યારેય પણ રાખવી ના જોઈએ. તે ભગવાન શિવનો એક અવતાર છે. ભૈરવ દેવને તંત્ર વિદ્યાના દેવ માનવામાં આવે છે. તેની પૂજા જરૂર કરવી જોઈએ, પરંતુ ઘરમાં ન કરવી જોઈએ. બીજી મૂર્તિ છે નટરાજની મૂર્તિ. તેની મૂર્તિ પણ કદી ઘરમાં ન રાખવી. તે શિવનું રૌદ્ર સ્વરૂપ ગણાય છે, તો પણ કદી આ મૂર્તિને ઘરમાં ન રાખવી જોઈએ. તેને રાખવાથી ઘરમાં હંમેશા અશાંતિ રહે છે. દોસ્તો, ત્રીજી મૂર્તિ છે રાહુ અને કેતુની. તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે, તેથી તેને ઘરમાં કદી પણ ન રાખવી જોઈએ. તેને પાપી ગ્રહ માનવામાં આવે છે. ઘરની બહાર તેની પૂજા કરી શકાય છે. આપણા ઘણા એવા દેવી દેવતાઓ છે જે સિંહ પર સવાર છે. જે મૂર્તિમાં સિંહનું મુખ ખુલ્લું હોય તે મૂર્તિ ઘરમાં કદી પણ રાખવી ના જોઈએ કે લાવવી પણ ના જોઈએ. સિંહના રૌદ્ર રૂપવાળી મૂર્તિ ઘરમાં ન લાવવી. તો દોસ્તો, હવે આપ જાણી ગયા હશો કે કઈ મૂર્તિ લાવવાથી ઘરમાં અશાંતિ ફેલાય છે. તો આ મૂર્તિઓનો ત્યાગ અત્યારે જ કરી દો અને ઘરને ખુશીઓથી ભરી દો. હનુમાનજી રામ ભક્ત તરીકે ઓળખાય છે. એવું કહેવાય છે કે એકવાર જો વ્યક્તિ હનુમાનજીની સ્થાપના સ્થાનમાં આવે છે, તેની બધી જ મુશ્કેલીઓ દૂર થાય છે. ભગવાન રામ અને ભગવાન શિવની કૃપા પણ તે વ્યક્તિ પર બની રહે છે. હનુમાનજીના ભક્તોના ઘરમાં હનુમાનજીની મૂર્તિ હોવી એ તો સામાન્ય બાબત છે, પરંતુ શું હનુમાનજીની બધી મૂર્તિઓ લાભદાયક ગણાય છે? હનુમાનજીની કેટલીક મૂર્તિઓ ઘરમાં રાખવાથી તમારા જીવનમાં મુશ્કેલીઓ પણ આવી શકે છે. તો દોસ્તો, એટલે તેને ઘરમાં ના રાખવી. જાણીએ કે હનુમાનજીની કઈ કઈ મૂર્તિઓ ન રાખવી જોઈએ. એવી મૂર્તિ કે જેમાં હનુમાનજીએ પોતાની છાતી ચીરેલી હોય, હનુમાનજી આકાશમાં હોય અને તે સંજીવની લઈને ઉડી રહ્યા હોય, નકારાત્મક શક્તિઓનો નાશ કરી રહેલી મુદ્રા, શ્રી રામને પોતાના ખંભા પર બેસાડ્યા હોય અને લંકા દહન કરી રહ્યા હોય. તો ચાલો એ પણ જાણીએ કે હનુમાનજીની કેવી પ્રતિમાઓ લગાડવી. તો ઉપરોક્ત આપણે ઉપર જે મૂર્તિઓ જોઈ તે અશુભ ગણાય છે. હવે આપણે કેવી મૂર્તિઓ લગાવવી એ જોઈએ. તો હનુમાનજીની મૂર્તિ અને ચિત્રમાં અપાર શક્તિ છે. જો તેને વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબ ઘરમાં લગાવવામાં આવે તો તે સુખના દરવાજા પણ ખોલી શકે છે. યુવાવસ્થામાં પીળા રંગના વસ્ત્રો પહેરેલા હનુમાનજીની મૂર્તિ લગાવો કે જેમાં તેઓ આશીર્વાદ આપી રહ્યા હોય. તેનાથી હનુમાનજીના આશીર્વાદ તમારા પર સદાયને માટે રહેશે. અધ્યયન કરી રહેલા વિદ્યાર્થીઓના રૂમમાં હનુમાનજીની લાલ લંગોટવાળી પ્રતિમા એટલે કે લાલ લંગોટવાળી પ્રતિમા લગાવવી. જે રૂમમાં પૂરો પરિવાર જમવા બેસતો હોય એ ખંડમાં રામ દરબારનું ચિત્ર લગાવવું. તેનાથી પરિવારમાં સમૃદ્ધિ પ્રદાન થશે. જે ચિત્રમાં હનુમાનજી શ્રી રામની સેવામાં લીન હોય એવું ચિત્ર લગાવવાથી પરિવારમાં ધન વર્ષા થશે. મુખ્ય દ્વાર પર પંચમુખી હનુમાનજીની છબી લગાડવાથી ઘરના કોઈપણ નકારાત્મક શક્તિનો વાસ આવી શકતો નથી. તો ઘરમાં કંકાસ રહેતી હોય તો બેઠેલી મુદ્રામાં હનુમાનજીની લાલ લંગોટવાળી છબી દક્ષિણ દિશામાં લગાવી. લગ્ન કરેલા દંપતીના રૂમમાં એક પણ પ્રકારની હનુમાનજીની મૂર્તિ રાખવી નહીં.